જય શ્રી રામ. હર હર મહાદેવ. ઘરના સભ્યો સુખી હોય, આનંદિત હોય પછી બહાર દાન આપો. ઘણા લોકો ઘરમાં પૈસા ખર્ચ નથી કરતા અને બહાર દાન કરે છે, એ ફલે નહીં. માતા પિતા રોગી હોય એને દવા આપો, ભાઈને લુગડા આપો, બહેનને સાડી આપો પછી દાન કરો. ઘણા લોકો તો ભાઈ બહેનને દિખાવીને દાન આપે છે કે જુઓ મારા પાસે વધારે પૈસા છે, હું દાન આપું છું, હું તમે ન આપું. નહીં સાહેબ. માતા પિતા ભાઈ બહેન કાકા કાકી પડોશી એના સાથે પ્રેમ કરો, મદદ કરો પછી દાન કરો, પછી તીર્થયાત્રા જાઓ. ઘણા લોકો બહાર તો બહુ દાન કરે છે, ધર્મ કરે છે, સરસ વાતો કરે છે અને ઘરમાં પત્નીને મારે, બહેનને મારે, માને મારે, પિતાને મારે એવા લોકો છે આજના સમયમાં વધારે છે. બહાર બોલતા હું બધા સાથે પ્રેમ કરું છું અને ઘરમાં પત્નીને મારતો. બહાર સરસ લુગડા પહેરતો હોય અને ભાઈ ફાટેલા લુગડા પહેરીને મજૂરી કરતા હોય, બહેન ફાટેલા લુગડા પહેરીને મજૂરી કરતી. ભાઈ સહોદર હોય, એક ઉદરમાંથી જન્મેલા હોય, બહેન એક ઉદરમાંથી જન્મેલા હોય, એના સાથે પ્રેમ કરો. અને એ સુખી હોય ને તો આશીર્વાદ આપે, માં આશીર્વાદ આપે, બહેન આશીર્વાદ આપે, ભાઈ આશીર્વાદ આપે તો વધારે ફલે. અને એ દુઃખી હોય ને બહાર તમે દાન ધર્મ કરો અને બહારના લોકો તમે આશીર્વાદ આપે તો એ ફલે નહીં. કારણ ઘરના સભ્યોની આત્મા તો રડતી હોય, એ બદુઆ કરતો હોય, એ તમે હાંચવે. એ સુખ દુઃખમાં ભાગીદાર કોણ હોય? ભાઈ બહેન મા બાપ. એને છોડીને દુનિયા તો બહાર સાહેબ, જ્યાં સુધી તમારા પાસે પૈસા છે લોકો પ્રેમ કરે, પૈસા ખતમ થઈ જાય તો ન આવે. મરણમાં કોઈ નથી આવતો ગરીબ માણસના. ઘરના સભ્યો સુખી હોય પછી બહાર દાન કરો. પણ આજકાલ ફેશન થઈ ગયા. ગામમાં ગૌશાલા હોય તો દાન ન આપે ને બહાર ગૌશાલાના નામે પ્રોગ્રામ હોય તો ખૂબ પૈસા આપે. બહાર આપો સાહેબ, ગામમાં ગૌશાલા હોય આપો. ઘણા લોકો ગામમાં દાન ધર્મ ન કરે, બહાર દાન ધર્મ કરે. ગામડાના સાધુને ન આપે, બહાર આપે. એ કોઈ દિવસ ન ફલે. ઘરના સભ્યો સુખી હોય પછી બહાર દાન આપો તો ભગવાન રાજી થાય. કારણ ભગવાન જ શીખાવેલા છે ને કે ભાઈમાં ભગવાન જો. ભાઈ માટે રામજી કહે છે હું 14 વર્ષ શું આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું. લક્ષ્મણજી કહે છે મારો ભાઈ જ્યાં રહે ત્યાં હું રહું. ભરતજી કહે છે મારો ભાઈ જંગલમાં રહે અને હું અયોધ્યામાં આનંદ કરું. આથી ભરતજી પણ અયોધ્યામાં તપ કરે છે. ઘરના સભ્યો રાજી થાય પછી બહાર દાન કરો. અને ઘરના સભ્યો સુખી હોય, એ તમારી ઇજ્જત કરે ને તો બહારના લોકો ઇજ્જત કરે. બહાર તમે ખૂબ ઇજ્જત હોય. ઘણા લોકો કહે છે મારી તો બહાર બહુ ઇજ્જત છે, ગામમાં ઇજ્જત નથી, ઘરમાં ઇજ્જત નથી. એ ઇજ્જત કાંઈ કામના નથી સાહેબ. ઘરના લોકોને ત્રાસ ન આપો, પ્રેમ કરો. અને ઘરના લોકો સુખી હોય અને એ તમે આશીર્વાદ આપે એ વધારે ફલે. અને વધારે પૈસા હોય, ઘરના બધા સુખી પછી ખૂબ કરો ને દાન, ખૂબ કરો.